good noon, friends. I hope you all are safe and healthy at your home. So, I am again welcoming you to in our 10th lecture. So, today we are discussing about special corrosion, which name is corrosion fatigue. So, in the last lecture, we are already discussed about some special corrosions like erosion corrosion, waterline corrosion, and pitting corrosion. And today we are discussing about corrosion fatigue. So, આજના લેક્ચરમાં આપણે કોરોઝન ફેટિગ્યુ વિશે ભણીશું અને બહુ નામના ગુજરાતી ન કરવા જવા આવે ઇંગ્લિશને આપણે ઇંગ્લિશ રાખીએ તો વધારે સારું છે, નહીંતર કોરોઝન ફાટી ગયું એવું થઈ જાય પછી. સો કોરોઝન ફેટિગ્યુ એટલે કે કોરોઝન જે છે, કાટ છે, કાટને થાક લાગે છે, થાકેલો સાલો કાટને થાક લાગે છે. સો એ જે છે એ એક ટાઈપની એક સ્પેશિયલ કોરોઝન છે. સો આ જે કાટ લાગ છે એ વાતાવરણ દ્વારા જે કોરોઝનની જે ક્રિએટિવિટી, કોરોઝનને કાટ લગાડવાની જે ક્ષમતા છે એ ક્ષમતામાં ઘટાડો કરે છે, તો એને કાટને લાગેલો થાક કહેવાય. આ આપણી ગુજરાતી ભાષામાં ડેફિનેશન થઈ. સો ઇંગ્લિશમાં જો કહેવા જઈએ તો ધ રિડક્શન ઓફ ફેટિગ્યુ સ્ટ્રેન્થ બાય કોરોઝિવ એન્વાયરમેન્ટ ઇઝ કોલ્ડ કોરોઝન ફેટિગ્યુ એન્ડ કોઝડ બાય ધ સિમ્યુલેશનલ એક્શન્સ ઓફ એન્વાયરમેન્ટ્સ એન્ડ સ્ટ્રેસ વિચ ઇઝ ઓફ સાયકલ કેરેક્ટર. મીન્સ કે જે કાટ વાતાવરણના લીધે, વાતાવરણ દ્વારા આ જે કોરોઝનનો થાક છે એનામાં ઘટાડો, એની શક્તિમાં ઘટાડો, સ્ટ્રેન્થમાં ઘટાડો કરવાની જે ક્રિયા છે એને કાટનો થાક કહેવાય. કે જે તે વાતાવરણ અને જે તાણ, ટેન્શન, જે સ્ટ્રેસ જે છે એની એક સાથે ક્રિયા થાય એના કારણે આજે સાયકલિંગ કેરેક્ટર જે કહેવાય, ચક્રીય પાત્ર, જે સાયકલ ચાલતી હોય, સાયકલ ચાલતી રહેતી હોય એ છે, એના કારણે શક્તિમાં ઘટાડો થાય છે. તો આને કોરોઝન ફેટિગ્યુ કહેવાય. એક માર્કમાં તમને ડેફિનેશન પૂછી શકે તો ધ રિડક્શન ઓફ ફેટિગ્યુ સ્ટ્રેન્થ બાય કોરોઝિવ એન્વાયરમેન્ટ ઇઝ કોલ્ડ કોરોઝન ફેટિગ્યુ એન્ડ વાય ઇટ કોઝ. સો ઇટ કોઝ બાય ધ સિમ્યુલેશન એક્શન ઓફ એન્વાયરમેન્ટ એન્ડ સ્ટ્રેસ વિચ ઇઝ ઓફ સાયકલ કેરેક્ટર. સો આ જે કાટનો થાક છે એ સામાન્ય રીતે એક ટ્રાન્સ રિએક્શન છે. ટ્રાન્સ ક્રિસ્ટલાઇન જે છે, સ્ફટિક ક્રિસ્ટલાઇન પ્રોડક્ટ તમે જોઈ હોય કે અથવા તો તેના વિશે તમે ભણ્યા હો કે ક્રિસ્ટલ જે છે, સ્ફટિક છે, એની અંદર ક્રેક હોય તો એ ક્રેક દ્વારા આ જે કાટનો થાક છે એ ફેલાય છે, મીન્સ કોરોઝન ફેલાય છે. સો આ સાયકલિંગમાં તણાવનો જે સ્ટ્રેસ જે છે એના પ્રભાવ હેઠળ કોઈ પણ કાટવાળો પ્રવાહી હોય તો એમાં લગભગ બધી સામગ્રી પર થઈ શકે. કોઈ પણ કાટવાળું પ્રવાહીમાં તમે લગભગ એડ કરો તો મોસ્ટલી મેટલ્સ ઉપર કોરોઝન થાય. શું કામ? તો કે જે ક્રિસ્ટલાઇન જે છે, ટ્રાન્સ ક્રિસ્ટલાઇનની અંદર ક્રેક હોય, એ ક્રેકના લીધે આ વસ્તુ થાય છે. સો કોરોઝન ફેટિગ્યુ જનરલી ટેક્સ પ્લેસ બાય ધ propagation of transcrystalline cracks which can occur almost on all materials in any corrosive liquid under the influence of cycling stresses. When a metal is stressed and then immersed in a corroding medium, the rate of corrosion increases, particularly if the stresses are varied in a regular manner in such ways that zero stress is the middle point. મીન્સ કે જ્યારે ધાતુ જે છે, આપણી મેટલ છે, એ મેટલ તણાવયુક્ત, સ્ટ્રેસવાળી હોય, ટેન્શનમાં હોય. ધાતુને ટેન્શન તો થાય ને મારો ભાઈ કે કોરોઝન લાગી ગયું તો ક્યાં જવું? ધાતુને બીક તો હોય ને કે આ કાંઈ ખળી હંચા કરશે, ઘર ભંગાવશે. જે ધાતુ વારે માઇન્ડ કનેક્શન થયું હોય એ ધાતુ વારે કનેક્શન થાય ને કોઈક થર્ડ પાર્ટી બહારની આવે, ઘર ભંગાવે, તો ધાતુને ટેન્શન તો થાય ને કે ભાઈ સારું કેમ મેળ કરવું. તો જે ધાતુ છે એ ધાતુ તણાવયુક્ત હોય અને પછી એ જે છે એ કાટ માધ્યમમાં ડૂબી જાય. એક તો ઓલરેડી આટલું ટેન્શન હોય, હવે એ ટેન્શનમાં જે ઓલો કાટ આવ્યો હોય એની લાલચ આપતો હોય, કાંઈ નહીં થાય, આ છે તે છે એક્સ વાય છે, તો એ કાટ માધ્યમમાં ડૂબી જાય. તો એ જે છે એના કારણે શું થાય, કાટ વધારે લાગવાનું, અમુક એમાં ડૂબી જાય તો વધારે અસર થાય. ભાઈ સીધી વાત છે, ઘર તો ભાંગતા ભાંગે જ તે. તો એની જેમ જ્યારે આપણી મેટલ જે છે એ તણાવયુક્ત હોય તો એને પછી કાટનું જે માધ્યમ, મીડિયમ ઓફ કોરોઝન જે છે, કોરોઇડિંગ મીડિયમ, એમાં ડૂબાડવામાં આવે તો કાટનો જે દર છે એ વધે.
અને ખાસ કરીને જો સ્ટ્રેસ જે તાણ છે, તણાવ છે, એ એમ નિયમિત રીતે બદલાતું હોય, એટલે કે એક જ ટેન્શન ન હોય, રોજ કંઈક નવું હોય, તો એ જે નિયમિત રીતે બદલાતું હોય કે શૂન્ય તણાવ, એ મધ્યબિંદુ શૂન્ય તણાવની પોસિબિલિટી બહુ ઓછી છે, ટેન્શન ફ્રી બહુ ઓછું છે. સો આ ચક્રીય રીતે પોસિબિલિટી છે. તો એવા કેસીસમાં કાટ જલ્દી લાગે, અથવા તો આ જે કોરોઝન ફાટી ગયું, કોરોઝન ફાટી જાય છે, જે થાક લાગે, કોરોઝન કાટ થાક, તો એ આ પોઝિશન, આ સ્થિતિમાં હોય છે. હવે જે તાણની જે વિવિધતા, સ્ટ્રેસ જે છે એની વિવિધતા જે છે એટલી મોટી હશે, જેટલું તણાવ વધારે એટલો ઓછો કાટ, અને એ પછી સ્થિતિ ભાંગી જાય તો એ તરફના ધાતુ જે છે એ એલોય જે હોય, ઓર અને એલોય, આ બે વસ્તુ આવે. તો એ જે મેટલ એલોય હોય, એ મેટલ એલોય એનો પ્રોટેક્ટિંગ કરશે, મીન્સ કે એનો પ્રતિકાર કરશે. સો the greater the range of variation of the stress, the lesser will be the resistance of the metal alloy to corrosion and then fracture. The fracture due to the corrosion fatigue starts with the development of surface cracks, which are narrow fissures that are sharp with the pointed ends. Means કે જ્યારે કાટથી થાક, આપણા જે કાટ છે, આ કાટનો થાક જે છે એના લીધે જે સપાટી છે, એ સપાટીમાં જે તિરાડ જે પડી ગયું હોય, એ તિરાડ છે એ ડેવલપ થાય. મતલબમાં જે ભંગાણ થયું બે માણા વચ્ચેનું, તેમાં એ ત્રીજો માણો હોય એ જ વધારે ફાયદો લે. તો એ જે તિરાડ છે એ વધારતો જાય, એ ઘટાડે નહીં. એમ ન કે કાંઈ નહીં ભાઈ, એની ભૂલ નહોતી, તો બે ભેગા રખડો, એમ ન. તો એ જે છે એ તિરાડનો વિકાસ થાય. તો એ તિરાડનો વિકાસ શરૂ થાય કે જે નેરો, સાંકડી જે એરિયા હોય, સ્ફટિક રચનામાં અલગ અલગ બધા નેરો પોઇન્ટિંગ્સ હોય, તો એ જે છે એને નિર્દેશિત અંત, એટલે કે એ જે સાંકડો પોઈન્ટ એરિયા છે એને ટોટલી ડિસ્ટ્રોય કરશે, અને ખાસ અને ધારદાર ડિસ્ટ્રોય કરશે. તો એ જે છે પોઈન્ટ શાર્પ એન્ડ સાથે વસ્તુ થાય. અને સૌથી વિકૃત સામગ્રી હોય તો હંમેશા એનોડ હોય. આપણે બધા કોરોઝન જોયા, બધા કોરોઝનમાં એક વાત કોમન, કે કોરોઝન એનોડ ઉપર થાય. તો સૌથી વિકૃત સામગ્રી જે છે એ એનોડ રહેતી હોવાથી એ અનાજમાં પણ મળી આવે. સો the most deformed material being always anode has been found in the grains. Hence attack will be localized and will spread, forming deep pits. The cuff cracks, corrosion products so formed will clog and pit, and therefore will decrease the diffusion of required and repaired primary. મીન્સ કે જ્યારે સૌ તે હુમલો કરવા, સ્થાનિક હુમલો જે છે, અટેક છે, એ એક જ જગ્યાએ સ્થાનિક કરવામાં આવશે, અને જે ખાડા એક જ જગ્યાએ, આપણે જોયું કે એક જ જગ્યાએ અટેકિંગ થાય, તે પીટિંગ કોરોઝનની જેમ એક જ જગ્યાએ ખાડો બનતો રહે અને એ ફેલાતો રહે. મીન્સ કે તિરાડની ક્રેક વધતી જાય. સો આ જે છે એ તિરાડો કાટનું પ્રોડક્શન કરે, એનું ઉત્પાદન કરે, એટલે એના કારણે જેથી રચાયેલા જે ખાડા છે, જે ખાડા ક્રિએટ થયા છે, એ અથવા પ્રાથમિક આપણી પ્રાઇમરી ફિલ્મ જે છે એ સુધારવા માટે એનો ફેલાડો જે છે એ ઘટાડો કરી શકે. મીન્સ કે આપણી જે મેટલ ઉપરની પ્રાઇમરી ફિલ્મ છે એનો તમે પ્રોટેક્શન સરખું મારો, અથવા તો એ જે છે એ ફિલ્મ બચાવવા માટે થઈને આપણે એ જે કોરોઝન જે છે એનું ધ્યાન રાખવું પડે કે કોરોઝન ફેટિગ્યુ જે છે એમાં આ રીતે વસ્તુ ના થાય. તો આ જે છે એ એનો બેઝિક કન્સેપ્ટ છે કે ભાઈ લાગે કઈ રીતે, તો એ આવી રીતે લાગે, અને જે ફેલાવો છે એમાં ઘટાડો કરે છે. તો જ્યારે પણ આ ઘટાડો જે છે એ ઘટાડો થાય તો આપણા માટે સારું છે કે ફિલ્મ, આપણી જે પ્રોટેક્ટિવ ફિલ્મ છે એ રિપેર થઈ શકે. પણ થાય જ નહીં, તો ઘટાડો જ ના થાય તો શું કરવાનું? તો ધ ફેલ્યુઅર મટીરિયલ ઓફ વુડ eventually occur under the cycling stress even if the corrosive environment were removed altogether. મીન્સ કે જ્યારે એ સામગ્રી જે છે એ નિષ્ફળતા હોય તો આ ફાઇનલી સાયકલિંગ સેક્ટર અથવા તો સાયકલિંગ કેરેક્ટર આપણા જે છે એ સ્ટ્રેસના અંડરમાં બનશે. મીન્સ કે તણાવ હેઠળ બનશે, અને ભલે એ પ્રોબ્લેમવાળા હોય, ક્ષય કોરોઝનવાળા હોય, ભલે કોરોઝિવ વાતાવરણને સંપૂર્ણપણે દૂર કરવામાં આવે, પણ એ જે સાયકલિંગ ફિલ્મ, જે સાયકલિંગ મેટેરિયલ છે, કેરેક્ટર છે, એ સ્ટ્રેસ હેઠળ બનશે. સો
કાટનો જે થાક છે એ સહનશીલતાની મર્યાદા ઘટાડે. ધ કોરોઝન ફેટિગ્યુ રિડ્યુસ ધ એન્ડ્યુરન્સ લિમિટ. The fatigue limit or endurance limit in the air, the maximum cyclic stress that does not cause failure. મીન્સ કે જ્યારે હવામાં થાકની મર્યાદા અથવા તો જે સહનશીલતાની મર્યાદા છે એ મહત્તમ એટલે કે મેક્સિમમ, તમારા સહનશક્તિ વધારે તિરાડ જ શું કામ પડે? સૌથી પહેલી વાત કે સહનશક્તિ જ વધારે હોય તિરાડ શું કામ પડે? માથાકૂટું શું કામ થાય? તો એ જે છે સહનશીલતાની મર્યાદા છે એ મહત્તમ ચક્રીય મીન્સ કે આપણા જે સાયક્લિક સ્ટ્રેસ છે એનું નિષ્ફળતાનું કારણ નથી. જેમ કીધું એમ કે સહનશીલતા જ વધારે હોય તો સાયકલ કંઈ લોચો થવાનો જ નથી. તો આ એ વસ્તુ છે. હવે થાય શું કે જનરલી આ કાટની નિયંત્રણની જે સામાન્ય પદ્ધતિઓ છે એમાં અવરોધક જે આપણે કહીએ કે નડવાવાળા હોય તો એ અવરોધકનો ઉમેરો. થર્ડ પાર્ટી તમને ડિસ્ટર્બ કરવા આવી, આપણે એને ડિસ્ટર્બ ન કરી નાખીએ તો એ જે છે અવરોધકનો ઉમેરો અથવા તો પ્લેટિંગ કરી લેવું મીન્સ કે પ્રોટેક્ટિવ ફિલ્મ મારી દેવી અથવા એનોડિક મેટલ અને એનોડિક મેટલ જે છે એની સાથે ક્લેડિંગ કરી દેવું, એ બધા જે છે એ મહત્ત્વપૂર્ણ પદ્ધતિઓ છે કે જેના ઉપયોગથી આપણે કાટનો જે થાક છે કોરોઝન ફેટિગ્યુ છે એમાં આપણે ઘટાડો અથવા તો એ રોકવા માટે આપણે એનો યુઝ કરી શકીએ. સો જનરલ મેથડ્સ ઓફ કોરોઝન કંટ્રોલ, એડિશન ઓફ ઇન્હિબિટર્સ, પ્લેટિંગ એન્ડ ક્લેડિંગ with anodic metal are the various important methods which are used to prevent corrosion fatigue. A proper design is capable of preventing of occurrence of inhomogeneities in the metal and also in the corrosive environment. Means કે જ્યારે corrosive environment હોય તો એ corrosive environmentમાં યોગ્ય રચના જે છે એ ધાતુમાં કોરોઝન ક્ષયગ્રસ્ત વાતાવરણમાં પણ અસ્તિત્વની ઘટનાઓ જે છે એને અટકાવવા માટે સક્ષમ છે. મીન્સ કે આપણે કીધું એમ કે તમે એની પ્રોટેક્ટિવ ફિલ્મ બનાવો તો એ કોરોઝન અટકાવવામાં સક્ષમ છે. બટ ડિપેન્ડ્સ ઓન હાઉ ટુ મેક અ ફિલ્મ. ફિલ્મ મીન્સ કે પ્રોટેક્ટિવ ફિલ્મ બનાવવાની છે, બીજી નહીં. તો આ જે છે કોરોઝન આવી રીતે પણ તમે અટકાવી શકો. અને યોગ્ય રચના હોય કે એને અડીને ભાગ છે એની વચ્ચેના ક્રાઇવસ જે છે એની હાજરીને ટાળવી જોઈએ કે જેના લીધે તિરાડ છે એની અંદર મીન્સ કે એક્સ્ટ્રા કોઈ વસ્તુ કે એક્સ્ટ્રા કોઈ કમ્પોનન્ટ છે આવી ના જાય. તો એ જે છે એના કારણે એ જે તફાવત છે એકાગ્રતાનો, કોન્સન્ટ્રેશન તમારું ડિસ્ટ્રેક્ટ ન થાય, તમે ફોકસ્ડ હો, તો એ જે છે એ એકાગ્રતાના તફાવતો બનાવવામાં આવે છે. So such a proper design should avoid the presence of crevice between the adjacent parts of the structure even if the metal are same because concentration difference are created due to crevice. મીન્સ કે તમે ફોકસ હો તો તમને ડિસ્ટર્બ શું કામ કરી જાય ભાઈ કોઈ? તો આ એ રીતે છે. સો બોલ્ટ્સ હોય આપણે જે બોલ્ટ્સ, તો એ બોલ્ટ્સ છે અથવા તો રિવેટ્સ છે અથવા તો કોઈ બીજા બટ વર્લ્ડ હોય તો એના દ્વારા બદલવામાં આવે. અને જો ડિઝાઇન આપણે જે હમણાં નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે કઈ રીતની શું ડિઝાઇન છે, તો એ ડિઝાઇન છે એ ડિઝાઇનમાં ક્રાઇવસને ટાળવું શક્ય ન હોય તો ક્રાઇવિસ જે છે એનાથી થતી અસરો જે હોય મીન્સ કે કોરોઝન ટાળવું શક્ય ન હોય તો કોરોઝનથી થતી અસર છે એ આપણે ઘટાડવી જોઈએ. સો ઇફ ઇટ ઇઝ bolts and rivets are there were replaced by butt weld. If it is not possible to avoid crevice in the given design, effort should be made to minimize the effects caused by crevice. The accumulation of dirt and deposit of various kind of also cause localized corrosion. means કે જ્યારે એ આપણે કાટ જે છે એ ઘટાડવાના પ્રયત્નો કરીએ તો જે ડર્ટ હોય, ધૂળ અથવા ધૂળ જ હોય એવું જરૂરી નથી, કોઈ પણ જાતની ગંદકી હોય તેનો સંગ્રહ અથવા તો બીજા વિવિધ પ્રકારના થાપણ જે છે એ આપણા સ્થાનિક કાટ જે છે એનું કારણ બને. કોકને હંગરવાનો શોખ હોય, કચરો ભેગો કર્યા કરે તો એ જે છે એના આધારે પણ કાટ લાગી શકે છે. સો એ જે છે આ કોરોઝન ફેટિગ્યુનું પણ સેમ્પલ થઈ શકે. તો આપણે હવે આકૃતિ જોઈએ કે કઈ રીતે છે. તો પ્રિવેન્શન ઓફ કોરોઝન બાય ડિઝાઇન જે છે, તો પુઅર ડિઝાઇનમાં શું છે કે એ જે છે એ એર સર્ક્યુલેશન છે એનું કન્ટિન્યુ ફ્રી એર સર્ક્યુલેશન રાખે. અને બીજી જે ડિઝાઇન છે કે જે બેસ્ટ છે બીકોઝ તો કે એ જે છે એ સર્ક્યુલેશન છે એનું પ્રોપર ડ્રેનેજ સિસ્ટમ છે કે એર ફ્લો ક્યાંથી થશે
એનો ડ્રેનેજ સિસ્ટમમાંથી વોશિંગ જે છે અથવા તો એ જે આપણે કમ્પોનન્ટ કે જે રિએક્શન કે જે કંઈ કરવાનું છે એ કઈ રીતે થશે, એનું વોશિંગ કરશું અથવા તો એને લિક્વિડ કન્ટેન્ટ આવશે તો એ ક્યાંથી ડ્રેનેજ સિસ્ટમમાં જશે. તો આવી રીતે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને કરવામાં આવે કોરોઝનનું પ્લાનિંગ, તો એ જે છે તમે એને ઘણી હદ સુધી પ્રોટેક્ટ કરી શકો છો. તો પહેલી ફિગર જે હતી એ છે, અને બીજી જે આકૃતિ છે એ છે આપણને જે આપણે અત્યાર સુધી જોયું કે ભાઈ એનોડિક પાર્ટ ઉપર કાટ લાગે, સીધી ને સાદી વાત. તો એ જે છે એ બીજા ફિગરમાં છે કે એમાં જ્યારે આપણો નોન એરેટેડ પાર્ટ જે છે કેથોડિક પાર્ટ, તો એ જે છે કે ત્યાં આગળ આપણો જે કોરોઝનનો એરિયા જે છે કે ત્યાં આપણે પ્રેસિપિટેશન જે છે એ લૂઝ કરશો અથવા તો કોપરના જે પ્રેસિપિટેશન છે એવી જગ્યાએ ફોર્મ થશે કે જે કન્ડેન્સર ટ્યુબ છે એ બ્રાસની છે, બ્રાસ કન્ડેન્સર ટ્યુબ, પણ એના જે અંદરનો એરિયા છે એનોડિક એરિયા થયો કે જ્યાં આગળ કાટ લાગવાની સંભાવના વધી જાય છે. સો આવી રીતે એ વસ્તુને પ્રોટેક્ટ કરવા માટે આપણે પ્રોટેક્ટિવ ફિલ્મથી લઈને એ બધી અથવા તો ઓછા આપણે જે કેમિકલ હાર્મફુલ કેમિકલ્સ છે એને રિલેટેડ, બ્રાસ હોય તો એને રિલેટેડ જે તે મેટલને રિલેટેડ હાર્મફુલ કેમિકલ્સ છે એ ઓછા યુઝ કરશું. સો the design should allow adequate cleaning and flushing of those parts which are susceptible to dirt deposition and of the equipment. means કે જ્યારે આ ઉપકરણો જે છે, આ ડિઝાઇન જે છે એ ગંદકી અથવા તો જે સ્ટોરેજ થઈ જાય, જમાવટ થઈ જાય એ વગેરે એ બધા જે ભાગ છે એ બધાને પૂરતી સફાઈ અને ફ્લશિંગની મંજૂરી આપણે આપવી જોઈએ કે જેના કારણે એ બધી વસ્તુ સાફ થઈ શકે અને કોરોઝન જે છે એ અટકાવી શકે. અથવા પગને ટેકો આપવા માટે જો ઉપકરણ ઇચ્છનીય હોય, ઇક્વિપમેન્ટ જોતું હોય તો હવાના મફત પ્રવેશની મંજૂરી આપે છે અને સ્થિર પુલ અથવા તો ભીના વિસ્તાર જે હોય એની રચનાને અટકાવે છે. સો શાર્પ કોર્નર એઝ વેલ એઝ રિસેસ should also be avoided because they permit the formation of stagnant and areas and accumulation of solid. The equipment is desirable to be supported on legs. This permits free access of air and prevents the formation of stagnant pools or dump areas. While designing uniform flow of corrosive liquid should also be taken into consideration because stagnant areas on one hand and highly turbulent flow as well as high rates on the other hand may result in accelerated corrosion. means કે આપણે જ્યારે રચના કરતી વખતે મીન્સ કે એને જ્યારે કન્સ્ટ્રક્ટ કરતી વખતે જો એમાં કાટવાળું મીન્સ કે કોરોઝિવ મીડિયમ જે છે એના સમાન પ્રવાહને પણ ધ્યાનમાં લેવું જોઈએ, કારણ કે એક તરફ સ્થિર વિસ્તાર હોય અને ખૂબ જ તોફાની પ્રવાહો મીન્સ કે અમુક જે ફ્લો હોય એ ફ્લો અમુક વધારે પડતા એક્ટિવ હોય, એની અંદરના જે કમ્પોનન્ટ્સ હોય એ વધારે પડતા એક્ટિવ હોય, તો બીજી તરફ જે છે તે એનો જે રેટ છે કાટનો રેટ, એ કાટનો વેગ વધી જાય, તે કાટના વેગમાં પણ પરિણમી શકે છે. એટલે વહેતા પ્રવાહ જે છે એની અત્યંત તાકીદ એટલે કે વહેતો ફ્લો હોય એને આપણે જોઈને કઈ રીતે કન્સ્ટ્રક્શન અથવા તો કઈ રીતે કરવું કામકાજ એ ફ્લોના ઉપર ડિપેન્ડેડ છે અને ફ્લોને રિલેટેડ ડિઝાઇન કરવું પડે કે જે સ્ટ્રક્ચરના કેટલાક ક્ષેત્રોમાં અમુક તણાવ સ્ટ્રેસ લાગતા હોય તો એ શરતો પણ અટકાવવી જોઈએ, જેમ કે ઠંડા કામનો વિભાગ હોય તો એ. સો હેન્સ ઇટ ઇઝ ડિઝાયરેબલ ટુ avoid highly impingement and condition of the flowing liquid. A proper design should also prevent the condition of subjecting areas of structure and stress. So it's a cold medium. So if possible, equipment should be annealed and in order minimize residual stress to lowest particle value. means કે જ્યારે particle value જે છે આપણા કોરોઝન ફેટિગ્યુ માટે કે જે શક્ય હોય તો એ જે અવશેષો છે એ જે લેયર સરફેસ લેયર છે તો એ જે છે સૌથી ઓછું તાણયુક્ત મીન્સ કે એના ઉપર સ્ટ્રેસ જે છે એ મિનિમમ હોવો જોઈએ અને એનું જે મૂલ્ય છે એની જે વેલ્યુ છે એ ઘટાડવામાં આવે કે જેના કારણે જે આપણા ઇક્વિપમેન્ટ છે એ ઇક્વિપમેન્ટને ડેમેજ ના થાય, ઇક્વિપમેન્ટ છે એની ઉપર કોરોઝનની ઇફેક્ટ જે છે એ ધીમી થાય. સો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. આજના લેક્ચરમાં આપણે આજે સ્પેશિયલ કોરોઝન આપણા હતા એ સ્પેશિયલ કોરોઝનમાંથી એક
કે કોરોઝન ફેટિગ એના વિશે આપણે જોયું. નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે એક સ્પેશિયલ કેસ ભણવાનો બાકી છે કે જે સ્પેશિયલ કોરોઝનમાં આવે છે, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. સો થેન્ક યુ.